એમસા હા બોલ ને ત્યાં ઢોંગરા કન જવાનું હોય તો આપણે ચાલુ હશે કન જાશું આટો મારશું જાતા વાતો એમ આને લઈ લે એમ છે ત્યાં જાસા જાતા વડો કમલા ને લઈ જાય હડો જાતા બા હા પણ મસ્તી ના કરતો પાછો ના ભી ના હવે જાતા વડો આટો મારતા બા સા બોલ ને લા સેંધિયા મારો તો વિમલ ખાવી છે હું જાતા હું મારા તો ખાટા મને ટીકડા લેતો હોજી અલા ભેગા ને ભેગા તમે તો લસુસીમાં આવતા નહીં મારા ભેગા તો આયા હોત બોલો ભાઈ શું જોવે આપણે હાલો ને વિમલ આપો ગામના છો થોડા ચમ છે ઠંડી ત્યાં ગામના છો લો તાર હવે ના સા રાધનપુર ના સા એવું છે એમ તું કોણ ખાશો ના ના અને તારે શું લેવાનું તો લે એમ તો જોઈ ગયો ખાટા મને ટીકડા હે ખાટા મને ટીકડા લાવજી ખાટા માટે ટીકડા આયો રે માં એવા તો નહીં હોય એમ સા ટીકડાઓ એ મારા બીડી લેવાની ભાઈ હે બીડી તારે બીડી પીવી ઓવે અલા ભાઈ એને બિસ્ટોલાલ બીડી ની જોતી બિસ્ટોલાલ લે તો આ પડી લઈ લો તો આ ભાઈને એમસા ને નહીં કરે આપણે નહીં મારા ટીકડા ના હોય તો મને મજા જ નહીં આવે એવું એમ ફાંસી ના છે હાલો એવું એમ ને? એક કામ કરો તો મારે વિમલે ખાવી નહીં સિલોર આપી દો એવું છે કેમ કે મારો ભાઈબંધ ના ખાય તો હું એ ના ખાઉં તો પછી આ શું કામ ખાવાની જરૂર છે ખાવી જ પડશે યાર એવું છે જરૂર ચલો હવે હવે નાટક ના કરતા પાછા કઈ બીજા ભયા દિલ લગી હે દિલ લગી નથી ચમ દિલ લાગતું જ નહીં તો દિલ લગી ચાર આવું લાગી ગયું મને દિલ લગી હાલો ને એના માટે હે ભગવાન તેરી લીલા અપરંપાર હે તમે નહીં નાલતા નાના છોકરાને હજી ઉંમર નથી તમારી ચમ ના અલા હો આ ગામના સરપંચ ના પાડે છે પણ તો કાની સિંગ ભજીયા તો આલી હા એ તો આલી સિંગ ભજીયા આલ ને શું આલી ખબર હે હા પછી એક જેઠિયો આલ ને જેઠિયો રાખો તમે હા ના એ નથી રાખતા પણ આ છે પણ ઓળખાતા લાગે એમ આ છે હોપારો જેઠિયો એક આલ નહીં યાર બરોબર જેઠિયો આલ હા લો તાર હવે એટલે ઓલા ડોહજીયા હતા એ તો અભી હલાયા હતા શીખે ચમડા જ્યાં તો કાની આ રૂપિયો લખી નાખજે કાલ લાગે તો અલા ભાઈ ભૈયા પણ પૈસા જ નથી આલ્યા એટલે હું ઓળખું લે તમે પૂછે રહ્યા હે કે ઈ ભૈયા આયા છે ને હું ખાલી પૂછતો હતો તારી દુકાન ઉભા એટલે તો હવે મારું હારું આનું શું કરશું હવે? આનો રૂપિયો લખી નાખજે તારે જોવાનું મારે શું જા અમલા એક વાત છે તારી ફાયદા માટે હા બોલો ને તે તબા આમાં હા એમ શું ના સાંભળી જાય પાછું હા ક્યાં તો નહીં પાતા પેલી વાત કરું હા બરોબર તારે ઘણું કરવા જેવું એક સોડી છે મારા ખ્યાલમાં બોલ ક્યાં તો કરાવું હા કરાવો ને તો આપણે એમસાની હાડી છીએ પાછી હા બોલો હા કરાવો તો પછી કરાવવામાં કમિશન થશે કમિશન તમે કોઈ દઈ જશા 50,000 રૂપિયા લાગે 50,000 તો રૂપિયા વ્યાજ બી કઈ કહેશો તો સારું વ્યાજબી તારા 2,000 ઓછા એમ બોલ 30,000 આપજો ને હવે ના 30,000 હવે એટલું બધું કોઈ મને આવશે કેમ બરોબર છે હા વન તું ક્યાં તો હોય તો 5 હાલ દે બરોબર છે હા બરોબર બરોબર પણ આ એમસાને વાત ના કરતો હા ના કરવું બસ હા બરોબર એના કાન આમળા છે ખબર ના પડી ના પડે સમજે? હા શું વાત કરતા રહ્યા છેદરભાઈ અલા આ ભાઈ ને શું ઓલા કપડા લેવા જવા હે ને આવો નાટક હા કરે. શું કેજી પાછું નાખશે ધ્યાન કહીશ પણ બધુંય અને હું હમણાં ને કેમ સ્કીન ફસે ના ભાઈ ના તમારી વાત નથી આ પૂછી લો ને તમલા ને પૂછી લો ને તમે હા તમારી વાત નથી હો એવા કહી દઉં ના કાગડા ના ના ભાઈ ના ના તમારી વાત નહીં હો ચિંતા ના કરો ના ના તમારા પાછો હર કેરે છે તું એ ડોલા શું છે કા જાય રાજો હા જાયરા ઓલી બાજુ હા છેતર બાજુ ચા ચા જાય રહ્યા તમે પીવા નહીં જતા ને હા છેતર આ દારૂ ડીયો પાછો તમે હેલે ના ના એ આવડો મોટો છોકરો કનો હેર લા તમા બા હા ઓળખ્યો મને હવે હા તમે બધી સારું ને હા હોય હા તમે શું કે મજામાં મજા ઘણા દાડા દેખાણા હવે ઘણા દાડા હોય એસી નોકરી કરવા ચાક ઓફિસમાં ના ના દુકાન આપણે એસી મંથી એડા જેવા લાગે થોરા થોરા હે ડોસીઓ ગમાડી ના લે છે ના ને એવું હે ભગવાન તેરી લીલા અમે બેન નહીં ઓળખે ના ભાઈ ઓળખી જાય કઈ ખબર ના પડી તારસીબા નથી તારસીબા તો બીજા યાર અહીંયાનો જો મોટો આવે તમે ઓળખો મને એમના દસલો ભાઈઓ શું વાળે? એમના ભાઈઓ ભાઈનો દસલો હે તો દસલો પોપટો મારે તો ભૂલ થઈ ગઈ એ એ ભૂલ થઈ જો ગઈ તમે ઉંમરમાં મોટા એટલે કાંઈ કહેતા નહીં પોપટ બોપટ ના કહેતો હો પોપટો નહીં કહેવાનું એ, ગામમાંથી જો દશા ભાઈ ભૂલ થઈ ગઈ મારી ઉંમર ઘણી તું મર્યાદામાં બોલ એમ નહીં એમસા બા બા પણ એમસા તમે ઓળખાણ ભૂલ પોપટો કરી નહીં નાખ્યા કહેવાનું બાજુ તમને કીધું ના કહે ને બા પાઘડા બાઘડા હાજી નહીં રહ્યો સમજાતી જો આને સમજાતી જો બાકી આ આપણે એને મેલવાનું તો પાછા પડે એમ નહીં બરાબર હા સર જાઓ જાઓ હેડો આપણે જસ્ટ હેડો હું ભેગો હોય ત્યાં સુધી તારું કોઈ નામ ના લે
આ તો માર ખબર ને તોડાઈ નાખે આપણને સારું તેમાં જતો નથી પાછો ઓળખી તો હતો. કે જશો છે આનો? ના ભાઈ ના તો તારો તને ઓળખતો હતો ને ઓળખે તો ના કહી. આ તો હું હતો ને તને માર ખાતા મિલીને જતો હતો તારો એનો સારું ભાઈ તેમાં હતો આ તો. પેલું આ તો એનો ભાઈ છે મોટો શરારતી છે હારું. હવે એન શાંતિ ને મસ્તી ના કરતું જાય રસ્તામાં બા હા બોલો ને. તમે ધમલાને બીડી તો લેવડાઈ મને કઈ ના લેવડાયું ને તમારે ડોસીને કહી દઉં રહો તમે સિલ્વર કાઢી કમલા આજુ ધમકી આલેલો મને હું શું કરું માં વાંધો નહીં તું એ ફરી ગયો વાંધો નહીં હું શું કરું માં કહો કહી દઈશ, કહી. હવે મારી ભૂલ થઈ ગઈ હમસાબા તારી ગામમાં હું છે આબરૂ કાઢી દઉં કાબાડીને તને એને બીડી લેવાનો નથી ગયો જોયો હું તું શું કરું કે માં બોલા એકલાને કીધું પિછલે ચૌદશી હતું ગામમાં કે છે. હવે હું શું કરું કહો જોયું બાળીને ઘાઘરા હવે ધોતો હોય ધમલા. કમલા, હવે ભૂલ ના કરું કમલા લેવડાવું રાખત નથી માં શું એટલી સમજ આવી રહી કે લેવડાવું તો બધાને લેવડાવું ના કે એક તો ના લેવડાવું ઘાઘરા ધોવે બાયડીના મારો ઓછો કહી દઉં રે તું. હવે બસ તું આને ખબર નથી તું લેવા એમ મારી આ બધું કાંકરા કરેલો છે કહી દઉં એમને કશું દારૂ નહીં આવતો ભાઈ સારું હવે તું ઘરે તું જા. લઈ તો જારો સંધ્યા ક્યાં લઈ જઈશ એમને હવે તમે હેડો એટલે કેટલે સીટો લઈ જઈશ 1 કિલોમીટર તો આયા મુલાકાત જવા નથી આપણે શું વાત કરી આગળ એક ગલ્લો આવેલો અહીંયા કાંઈક લેવડાવજો હા પણ કોઈ કહેતો નહીં વાત ના કરતો નહીં કહું હું હવે આપણે પોકવા થયા तेरी लीला अपरंपार है એ બધી તમામ તમે છોકરાને તે બીવડાઈ દીધો ને અમારે હેમસાને. સીધા ડોહાને ખડકો થઈ જાય ને અટક બટક આવી જશે તારું નામ આવશે ઓવે ઘરે જા ઘરે કોનો છે આ આ ભીખલાનો છે કેવું પડશે ને બધા નાની પડે નાની પડે ભીખા કરી જાય, ભીખા કરી. ઓવે કેવું પડશે ભીખાબાને નાવા નાના છોકરા ઈન બીજો હો બીજો તમે તો હાવ નામ બગાડ્યું નામ અમારું ના ના અમે એમ તમે તો કહેતા કે હશે 12 વાગી જાય અમે ઓલા દશા ઓલા દશા કન બીજા ના ભાઈબંધ કન બીજા લાવો જા લાવજો જા જા ઘરે જા આમ જાને કરે જાને કેવું પડશે મારે ભીખાનું હે પીકલો એવો તું એવો હવે તો જાઓ બેગ જો છો બેગ જો છો એની દવા કરું મુકો ઓવે. સકલે ઓવે લઈ લે ભલે કરતો હોય મેં કીધું ચાલે બસ લઈ લે આ શું આ આવું શું આવું ની આ બહુ બીક લાગે હું બી જાય ને એમ તો હેડો સાયકલ જા એ હેડો આમ જા મારા કાકાને કેવું પડશે મારી સાયકલ વાગી લાગી તમારા કાકાને કેવું પડશે કાકા કાકા તો ધમલા હા તે નોકરી બોકરી જાય કે નહીં જવું હું ને એમ તો કાલ રજા રાખી કાલ જવાનું રાજા ભાઈ શેઠ હાલતા નહીં શું તો નોકરી શું હરગવા કરે છે કરવી પડે એમ શું છે કે નહીં છે હો ભાઈ છે છે ખરી છે તો છે તો હરગવા નોકરી કરે રજા દી હોતી શું એમ સબા છે કે નહીં એમ શું છે ભાઈઓ ખોટું ના કહેવાય તમા આવી નોકરી ના કરે તમા અમારે રજા દી હોતી કાલે શું જવાનું તો આપણે ફરવા તો કાલે ભરવા જાઉં તું રજા નથી એમ સબા શું આ હરગવા નોકરી કરે છે હવે એમ તારા શેઠ કે મને લઈ જાય હા, હા. વાત કરું એને હા. ઓલો તાપે થાય હેડો પોકા એ 4-5 મોડાના ફૂલડા લાયો એમાં મેં દારૂડો પાય લા શું થયું કાકા કાકા તમ પડી ગયા બધો બધો ઉઠું પીતા હોય તો શું થયું ભીખાબાને શું થયું અલા ભિખારી ને ભિખારી છે શું અલ્લાહ તમે તો હાવ એ બટા સુખી તમે તો હાવ હાવ એ બટા કયો પગે લાગો મને અરે પગે નહીં. સુખી અલે આપણું નથી એટલે હારું છે. હારું લે નથી આપણું. બેહો, તાપે બેહો. હમસા બે ચમચો સરપંચને રામ રામ કર્યા હમસા કેમ છે ભીખાબા આ સરપંચ બેઠા, સરપંચને જોયા કર્યા. સારું સારું હારું ને સરપંચ બેઠા એમ ને ચમાઈ ગયા છો બટી ખાલી ફરવા નીકળ્યો તો તાપ બટી તમે રાતના નેર્યા છો સરપંચ
આ અમારે સરપંચ અમને ના કરે દારૂ પીને પાછો હા એમ રાખજો પાછો શું વાતું કરે હારે અમારી વાત બટી અમારી વાત છે આ તો અમારે ધમો કેવો તો તમારા છોકરા ડોગરા ભેગો થવા આવ્યો તો હા ડોંગર અમારે છે લગ્ન કરવાના છે શું વાયુ બટી તમે ખેતરમાં ખેતરમાં તો ઘણો વાયુ ના બહુ થઈ ગયું તો ઉપાય જાવું નહીં તમે બટી તો આટલા વાગે તમે નેહર્યા છો. ઠંડી લાગતું હતી એટલે અલા પણ એ રાતના ભાર એ અલ્લા ઠંડી ની ક્યાં વાત કરે છે બીવરાવશે તો ઓલું મને ખેતર વાળું પણ છે અંદર ઓલા શું કે આપણે મોટર આપણે જો આપણે ટેન્શન અલા ત્યાંથી આમ બે હાથ કે તને આમ તમારા સુખમાં તું ચલો છોકરો અહીંયાનો ભિખારીનો મારો સોરી આટલી ઉંમરે મને ના ખૂબ મોટી ઉંમર છે તમારા સીટ જબર છે વારી ભાઈ બીજું તો એમ સાહેબ બીજું તેલ લેવું સીટ જબર છે આની હા તો એમ મારે કેમ જો કરે મારે ટેન્શન છે થઈ જશે મેલેરિયા તારો બાપ બોમ્બ ફોડે રે તારી માં ટીકડી ફોડે કરો છે આવો કોણ છે સરપંચ છોકરું હતું કરો છે કોણ છે એ આને સમજાવી દો નાના મોટાનું માન રાખો ને કોણ છે બોલતો નહીં હો રેવો તો શું છે તમારો કાકો હે એ યો સભા એને સમજાવો ને અલા ભિખારી બેહે ને ઓલા બેને ભિખારી અલા મેલા તો ખરો શાંતિ વાત કરો સરપંચ આ બેઠા છે સરપંચ જઈ જા સરપંચ ને ન્યાય કેમ નહીં લેતા તમે સરપંચ ભિખારી તું તારા ડોગરાને મારા કાકા સામે બોલે ને આ સરપંચના બાજુ છે સરપંચના બાજુ છે તો ગીત ગાતો તો લા આ તો ગીત ગાતો તો મારા કાકાના સામે ચમતા હે ડોગરા ગીત ગાતો તો બે વાર સાંભળી જાઓ શું છે સરપંચના બાજુ લાગે મને એવું લાગે છે તાર બાચા બોમ્બ ફોડે તો હવે બંધ ભાઈ જા સરપંચ બેઠો ભૈયા બેજો એ ખોચીને તને શરમ આવે કે મારી આટલી ઉંમર તું મારી આપણે સીટ કર મારી આટલી ઉંમર સાજી આને તે મરવા પડે એટલે મારા સામે બોલે ઉત્તમ નાના એમ મોટા છે? મસ્તી કરે તને ખબર પડે તું મારા સામે બોલે તું જેને ને શાંતિ રાખ મને એ શાંતિ રાખો મને એટલી દાંત ચડી રહી ને કવાબાડીઓના ધોતિયામાં કાંદું પણ રે જાઓ એ બટી શાંતિ રાખો હવે હું શું કહું હવે જા દાદા શીત રે મારે તો મોડું થઈ ગયું હું જવાનો નહીં મારે કઈ ટેન્શન હે નહીં મને કોઈ બોલો સીધા તું જાજી આ તમને લઈને ને કે બાયડી ના કાગડા તો ધોવે હે ને બાયડી મારશે અલા એમ સાથે શું વાત કહી હતી પણ તારી વાત કહીશ ને હું તું તો ભાઈ બેહીશ ને આઈ ગયો એમ છે એક વાત કહું બે બાબા ભીખાબા મારી વાત સાંભળો આ તમારા બધાને મજાની એ વાત બેટા તું ભીખા બાને ગારો બોલી તું સામે આ ભીખાબા મને ખબર નથી ના હું મારા તમને કહું છોકરો જવાન થયો, હું મારી તમને વાત કહું નહીં. એમ નહીં મારી વાત શરમ તો આવી પડે. મારી વાત સાંભળો હું તમને કોઈ દાડો કહું શાંતિ રાખો કહું કોઈ દાડો હા તો બટા તારે જોવું પડે અરે મને ખબર નથી એમાં તો સરપંચ બેઠા સરપંચ જોડે હું મોજ મસ્તી કરું છું નહીં સરપંચ સરપંચ એક વાત કહું પણ હવે તમારા મજાની વાત છે એક વાત કહું કાલે હું હે ને હું કાલે એક મારો ભાઈ બને ને રાજ્યો એનો ઘરે જોતો ને આ ડોહ બને એને ડોશીનો કાઢરો થતો તો હવે અલ્યા તે તબલા બીડી પાઈ લે કાઢરો થતો તો તું આની વાત માનાય. તને ખબર છે ને હમણે આ રોજ 10 80 રૂપિયા આવી એ કેમ સરપંચ બોલો ને બોલો ને તો બૈરાથી એ મોટો છે ઓએ એ ભાઈ એ બટા શાંત રહે સરપંચ આ તો આપણું ખાડે આ તો આબરૂ કાઢે બૈરાથી એ મોટો છે કાંઈ નહીં, હું જાઉં હવે, હા, સરપંચ મારે હજી શું મારા કામ એટલે હું જવું હો. તને જોઈ લઈશ પછી શાંતિ રાખ શાંતિ જાય મારા બાપ મને બોલી જો હે આપણા બે નું હાટું વારશું આપણે આપણું કોઈ ગામ વચ્ચે બરોબર તારા બાપ તારા બાપ ને આપણું કોઈ છે કાકા આ બટા હું જઉં ઘરે મને ઠંડી લાગે રે એ હાર માર છોકરા હો એ આ બટી અલા પીખા તારા છોકરાઓ છે મારા છોકરા મારો મે મારો મે કાઢ મારો છોકરાને કઈ તો જાવું પડે ને હું એને ઉંમર નો હું તારે મારા સામે તું મારવા નો લાગી ભૂખો કર હું તારા જોડે એ ભિખારી તું ઘડી થઈને સેધ્યાને બોલતો નહીં એમસા મારી આ બાબુ બોલીએ તમારે હજી જો એમસા મારી વાત સાંભળ માનતા જ નહીં યાર મારે આવો સરપંચગીરી જ નહીં કરી તમારા ભેગા સરપંચ દેવો હું ચો બિયાનો હોય જ નહીં અલા બેસમ આપણો શું થયું બેટા હું ચો બિયાનો હું શું થયું બટી અવાજ આવતો તો ના હોય ભૂતનો ના હોય હુંએ શું થયું અહીંયા હું બિયાનો હું ઓલા અરે આજો કાકા
આને મને મારે તો કાકા આપણી જ વાત કરે રહો જી હતા આ તઈને માનવાના દીધા કોઈ માનવાના દીધા તમે આવડા કહેતાથી ને તમે અલા, તમારો છોકરો તમારો છોકરો તમારો હે નહીં ઓળખતા જી હતા બટા આ તઈને કાકા મને ધોલે મારો આ ટાલ્યો માર્યો મને તનો છોકરો ચાથી ના શું કહે છે લા મારો છોકરો સેઠિયા આ મારતો તો આ લા અમે ખબર નથી સરપંચ તમે અમાર સાથે કહો પેલા બે વાત આપણો આ એમ તો આ તમારો છોકરો નાટક કેવો કરે સાયકલ ગાલ દીધી અને જો મારું તોડી ધોતું નાખી સાયકલ મારી કાકા તને એમસા શરમ આવે પણ કહેતો ખતમથી મારો નંબર તારા કે નથી પણ સાયકલ ગાલ દીધી આખી તો છોકરો મારો શરમ આવે કે તને લાજ આવી પડે લાજ છોકરો મને કરે કે નહીં ઈખા તું શું આ સાયકલ તોડી નાખી મારી પાછા છોકરા જેટલા જણ્યા છે તે નથી એવો અમે નતા પછી ખબર પડી કે તમારો છોકરો છે તમે સમજો આટલી ઉંમરમાં મને મારા જો છોકરાને બીવડાયો હોય. મારો તમે તમને શરમ આવી પડે તમે ફોન તો કરે નહીં કે ભીખામાં ફોન કરું ઈખા પણ હવે જે થયું બીવરાઈ ગયો ને એને સાયકલ ખાલી મુય બિયાનો તો મુય ધોડે તો પૂછી લો મુય બિયાનો તો પણ બટા હવે મારો છોકરો ભૂખ મારે હવે એમ છે હવે કોઈ અવાજ કરતા નહીં સરપંચ કે સાચું બરોબર આપણે આ બટા તમે મારું માનતા જ નહીં ને કે મારે રહેવું જ નહીં આવું સરપંચ કી કરવા કોણ સરપંચ મુએ થાપ મુએ હવે ખબર ના મેં આ ભિખારી બહુ ના બહુ બીઓ ભારે ભિખારી. આજે ભિખારી સાજી એમ વાત છે છે તું નાના મોઢે મોઢું ના બોલી મોટો માણસ છે બોલીને. ભૈયા મર્યાદા રાખે થારી વાત બટા હું મરવા એ, પડે પેલા તું મારી ના ભૈયા. ખાય ભૈયા. આપણે કેવો હોય? સરપંચ હોય, તમે જે કહી દો એ છે બરોબર છે રાઈટ છે મારે હા સરપંચ કહેજો. બરોબર હવે આટલી કોઈ બીવરાવતા નહીં હવે બરોબર છોકરું બીજા કાલ હવે કોકનું છોકરું મરી જાય જવાબદારી કોણ લે હારો અમારી ભૂલ થઈ પણ એ વાત નહીં સરપંચ મરવાની ઉંમર એનો પેટું પહેરી દેખાડો બૂટ પહેરી મરવાની ઉંમર નાગો રખડું બટા કહેતા હોત તમે. અલા સરભાઈ મો જેવું હો એમ છે હું બોલું ને એટલે પતી જાય પડે વાત આ તો ભયા જો મું જવું. મને મેણા મારા મળવા એલા શું થયું સમજો હો? એલા ભીખા એ ભિખા ભીખા ઓ બાબા ભીખા એમ છે મારી વાત સાંભળ. સરપંચનું છોકરાનું નામ આવશે અને આપણે નેકળી જાય હેડો આપણે જાવ ચાલો આપણું નામ આવશે એમાં એ તો તારા બાપ આપણને મારો હોત એટલે હવે કઈ હાથે કઈ કરતો તો હોતી ના ઓલા ઓય આમ તો બધા મારી મારી તોડલા હોત તારા કપતના કારણે અને આપણે હેડો હવે હેડો સરપંચ બનાવ્યો, ખોટા લાકડી લઈને આવતી જાય. આય આપણે તમારા પગ